ભાગ 8. કોમલ આજે સવારથી કુમારના ફોનની રાહ જોઈ રહી હતી. આજે તેમના લાડકવાયા દીકરાનો જન્મદિવસ હતો. દર વર્ષે સૌથી પહેલાં કુમાર જ બાળકને જન્મદિવસની શુભેચ્છા આપતો, પરંતુ આજે બપોર થઈ ગઈ છતાં પણ કુમારનો એક ફોન ના આવ્યો. કોમલના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. આપણા બાળકનો જન્મદિવસ કુમાર કેવી રીતના ભૂલી શકે? શું ખરેખર એને હવે અમારી કોઈ પરવા નથી રહી? આ વિચાર સાથે તેની આંખમાં આંસુ આવી ગયા. તે પોતાની મમ્મી પાસે ગઈ અને ધીમે અવાજે બોલી, મમ્મી, જુઓ ને, આજે કુમાર બાળકનો બર્થડે પણ યાદ નથી રહ્યો. આખો દિવસ ગયો છતાં એક પણ ફોન નથી કર્યો. મને લાગે છે મમ્મી એને હવે અમારી ચિંતા જ નથી. મમ્મીએ પ્રેમથી એના માથા પર હાથ ફેર્યો અને કહ્યું, બેટા, કોઈ નિર્ણય પર પહોંચતા પહેલાં સત્ય જાણી લેવું જોઈએ. કદાચ કુમાર કામમાં ખૂબ વ્યસ્ત હશે. એકવાર ઘરે જઈ અને પોતાની આંખે બધું જોઈ આવો.